નિસંતે સિયા મુહરી બુદ્ધાણમ અંતિએ સયા અર્થજુત્તાણે શિક્ષિજા નિરઠાણી વજ્જય અનુશાસ્યો નકુ પીજા ખંતિમ સે વિજ્જ પંડિયે ઉડે હિંસ સંસજ્ઞિમ હાસમ કીડમ ચ વજ્જય. મહાનુભાવો, પવિત્ર શ્રી 45 આગમો એમાંનું એક આગમ ઉત્તરાધ્યયન, બહુ પ્રસિદ્ધ, બહુ પ્રિય, બહુ પ્રેરણાથી સભર એ ઉત્તરાધ્યયનનું પહેલું અધ્યયન એટલે પહેલું પ્રકરણ. એનો વિષય છે વિનય. વિનય મૂળ ધમ્મો, ધર્મનું મૂળ વિનય છે. અને વિનયનો અર્થ એટલો જ થાય છે કે કોઈ જ્ઞાની, ગુરુ, વડીલ, સમજદાર માણસ કહે અને તમે એ પ્રમાણે કરવા તૈયાર થાવ. તમને કોઈ વાળે અને તમે વળો, બસ આ યોગ્યતા જોઈએ છે. એક હોય છે પથ્થર, જેને વાળી શકાય નહીં, અને એક હોય છે નેતર. નેતરને તમારે જેમ વાળવું હોય તેમ વાળી શકો છો. પથ્થરને કે થાંભલાને, લાકડાને બહુ વાળવા જાઓ તો તૂટી પડે. જે લોકોમાં આ વિનય નામનો ગુણ હોય છે, લવચિકતા, પ્લાસ્ટિસિટી, જે વળી શકે, એને ઘાટ આપી શકાય, એને કોઈ નવા રૂપમાં લઈ જવું હોય તો લઈ જઈ શકાય, પણ વળવાની તૈયારી જ ન હોય, બદલવાની તૈયારી જ ન હોય, અંદરથી ના થતી હોય તો કોઈની તાકાત નથી. સાક્ષાત ભગવાન આવી જાય તો પણ માણસનું કલ્યાણ નહીં થાય. કેમ? એક મારું ઊહું, એક મારું ઊહું, અંદરથી ઊહું નહીં. હું તો જેમ કરતો હું તેમ જ કરું, જે માનું છું તે જ માનું, જેમ ચાલું તેમ ચાલું, અને છતાં મારું કલ્યાણ થઈ જાય. આવી શરત ચાલતી નથી. એટલે વિનયનો અર્થ છે વળવાની તૈયારી. વિનીતનો મતલબ છે જેને દોરી શકાય, જેને ક્યાંક લઈ જઈ શકાય, હાથ પકડીને પાછળ પાછળ હાલ્યો આવે. આવા વિનય ગુણની વાત ચાલી છે. સુધર્મા સ્વામીએ વિનયની મહત્તા તો બતાવી, અને ત્યાર પછી એ જિજ્ઞાસુ આત્માર્થી શિષ્ય જે આ માર્ગે પહેલી વખત પગલાં માંડે છે એને નાની નાની શિખામણો આપી છે. ગુરુ આ જ કહેવાના છે, વિનીત શિષ્ય આવી નાની નાની વાતોને પકડીને આગળ ચાલશે તો એક દિવસ એ પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી જશે. પણ જે નાની વાતોનું ધ્યાન નહીં રાખે તે ક્યારેય પણ આગળ નહીં વધી શકે. નાની વાતો નાની નથી હોતી, આ યાદ રાખો. નાની વાતો નાની નથી હોતી. તમને ખબર છે, આવડું મોટું વિમાન આકાશમાં ઉડતું હોય અને સામે એક નાનકડું ચકલી જેવું પક્ષી પણ જો ભટકાય ને, શું થાય? વિમાન, આવડું જબરું વિમાન પડે, એમાં ગોબો પડી જાય. એટલે નાની ચકલી પણ વિમાનને ધરતી ભેગું કરી શકે છે. એક નાની કાંકરી ઘડાને ફોડી શકે છે. એક નાનો કાંટો આપણને ભયંકર પીડા આપી શકે છે. તો નાની વાતો નાની નથી હોતી. અને જેને જીવનમાં ધર્મ ક્ષેત્રે આગળ વધવું છે એણે તો નાની નાની વાતો ઉપર બહુ ધ્યાન આપવું પડશે. કેવી કેવી વાતો છે? સામે ન બોલવું, ગુરુ કહે તો ગુસ્સે ન થવું, હલકા લોકોની સંગત ન રાખવી. આ બધી નાની વાતો છે. એમાં શું? પણ એમાં ઘણું. આ જ વાતો આપણને મોટા બનાવશે. મોટા બનવું એટલે કંઈ મોટી પોસ્ટ પર, મોટા હોદ્દા પર પહોંચી જવું એમ નહીં. અંદરથી મોટા, ગુણથી મોટા, ચારિત્રથી મોટા, વિકાસથી મોટા. કાગડો છે ને, દેરાસરના શિખર ઉપર બેસી જાય એટલે મોટો થઈ ગયો. ભગવાનની ઉપર બેસી નહીં. કાગડો ભલે ઊંચી જગ્યાએ બેઠો છે, પણ અંદરથી એના વિચાર, એના વ્યવહાર, એના આચાર જો એવા જ છે તો એ કાગડો જ રહેવાનો. આ ગીધ, બાજ, ગીધ, સમડી એ આકાશમાં ખૂબ ઉપર જઈને આંટા મારતા હોય, તમે જોયા હશે.
સમડીઓને આકાશમાં ઉપર જઈને આંટા મારવાનું બહુ ગમે. તો એ ઉપર જઈને શું કરતા હશે? એ લહેર કરવા જાય છે, મજા કરવા જાય છે. બહુ સારું લાગે છે આકાશમાં વિહાર કરવાની મજા, ગગન વિહાર કરવાની. નહીં, આટલા ઊંચે જઈને પણ એમની નજર ક્યાં હોય છે? અને એટલા ઊંચી જવા માટેનું કારણ એક જ છે કે ઊંચી જાય ને એટલે બધું દેખાય. બસ શું દેખાય? કે ક્યાંય વૃક્ષ છે, ક્યાંય શિકાર છે. બસ આટલા ઊંચે જઈને પણ નજર તો નીચે છે. વસ્તુ નીચી વસ્તુ, અંદરથી હલકી વસ્તુ ઉપર ધ્યાન છે. બસ તો ખાલી ઉપર મોટા આસન ઉપર જઈને બેસવાથી મોટા થવાતું નથી. જે નાની વાતોનું ધ્યાન રાખે છે તે મોટો થાય છે. દુનિયામાં પણ નાની નાની વાતોનું ખૂબ મહત્ત્વ છે. જે લોકો નાની વાતોનું ધ્યાન નથી રાખતા એ મુશ્કેલીમાં પડશે, અને નાની વાતોનું ધ્યાન રાખશે એ આગળ વધશે. એક શેઠની ઓફિસમાં કારકુનની જગ્યા ખાલી પડી છે, એટલે નવો માણસ લેવાનો છે. જાહેર ખબર આપી છે, ક્લાર્કની જરૂર છે, પ્રમાણપત્રો સાથે મળો, ઇન્ટરવ્યૂ માટે આવી જાય. તો જે દિવસે બોલાવે છે એ દિવસે શેઠને ઓફિસની બહાર ખુરશીઓ રાખેલી છે, અને ત્યાં ઘણા બધા ઉમેદવારો હાજર થઈ ગયા છે. પોતપોતાના સર્ટિફિકેટો, ભલામણો, સિફારસની ચિઠ્ઠીઓ, પોતાના સર્ટિફિકેટો બધું લઈને આવી ગયા. શેઠ ઇન્ટરવ્યૂ લેવાના છે. ઇન્ટરવ્યૂ લેવા માટે એક્સપર્ટ નિષ્ણાત આવેલા છે. શેઠ પણ બાજુમાં બેઠા. એક પછી એક ઉમેદવારને અંદર બોલાવવામાં આવે છે. જેનો વારો આવે એ તો હોંશે હોંશે અંદર જાય. પાછો આવે ત્યારે બધા એને પકડે. શું પૂછ્યું, શું હતું, કેવી રીતે છે, શું છે. બહાર બેઠેલા ઉમેદવારો ઊંચા નીચા થાય. મારો વારો ક્યારે આવશે, હવે કોને બોલાવશે, શું થશે. ઊંચા થાય, નીચા થાય, બારીમાંથી જુએ, આંટા મારે, વાતો કરે, ગપાટા મારે. આ બધું ચાલતું. એક યુવાન જે ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો છે એ એક ખુરશી પકડી એક ખૂણે બેસી શાંતિથી બધું જોયા કરે છે. ક્યારેક મોઢું ઊંચું કરે છે, નહીંતર પોતે એક ચોપડી લાવ્યો છે એ વાંચ્યા કરે છે. કોઈ બોલાવે તો જવાબ પણ આપે છે, નથી આપતો એમ હસીને વાત કરે છે. બાકી આંટા ફેરા મારવા, ઊંચા નીચા થવું, શું થયું, શું થયું, અને ઉતાવળ કરવી, અધીરાઈ બતાવી નહીં. શાંતિથી બેઠો છે, પોતાનો વારો આવે એની રાહ જુએ છે. એમ કરતાં કરતાં એનોય વારો આવે. અંદર ગયો તો દરવાજામાં પગ લૂછવાનું પેલું શું કહેવાય, ડોરમેટ હોય ને, પગ લૂછણિયું કહો, ડોરમેટ કહો, એ ઠેકાણે નહોતું. આટલા બધા જે આવે ને, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, એમાં પગથી લાત મારતા મારતા એ લૂછણિયાને ક્યાંય પહોંચાડી દીધી. એટલે એણે પહેલાં તો જે લૂછણિયું આગું પાછું થઈ ગયેલું એ ત્યાં મૂક્યું. સરખું મૂક્યું, પગ લૂછ્યા, ઊભો રહ્યો. હું અંદર આવું સાહેબ, પૂછ્યું, હા પાડી, ત્યારે અંદર ગયો. અંદર જઈને પણ ઊભો રહ્યો, હસતું મોઢું રાખીને. જ્યારે એને કહેવામાં આવ્યું કે બેસો, ત્યારે બેઠો. પછી એને જે પૂછવામાં આવ્યું એ બધાના સરસ જવાબ આપ્યા. ગભરાયા વગર, ઉતાવળ કર્યા વગર, કે પછી ડંફાસ, મોટા મને બધું આવડે છે એવું બધું બતાવવાની કોઈ કોશિશ નહીં. શાંતિથી હસતા મોઢે સ્વસ્થ રહીને એણે જવાબ આપ્યા છે, અને બધી વાતો બરાબર નીકળી છે. નિષ્ણાતોએ જે પૂછવું હતું એ બધું પૂછી લીધું. સર્ટિફિકેટો ને અભ્યાસ ને આ ને જે કંઈ પૂછવું હતું પૂછી લીધું. આ શેઠ જરા ચીકણા હતા. એ ખાલી સર્ટિફિકેટો, કેટલું ભણ્યો છે, ક્યાં કામ કર્યું છે એ નહીં, કેવો છે એ જોવા માગતા હતા. એટલે બધા પૂછી લે પછી શેઠનો વારો આવે. શેઠ એને પણ પ્રશ્નો પૂછે છે. કેવા પ્રશ્નો પૂછે છે? તમે કેટલા વાગે ઉઠો છો? તમારું કામ તમે જાતે કરો છો?
તમને શું ગમે છે, તમને કોઈ વ્યસન છે કે નહીં, આવા બધા પ્રશ્નો પૂછે. અને કેટલીક વાતો તો પ્રશ્ન પૂછ્યા વગર એ જોતા હોય કે આ વ્યક્તિ કેવી રીતે વર્તે છે, તો શેઠે એને પણ બધા પ્રશ્ન પૂછ્યા. અત્યાર સુધી એનું અવલોકન કરતા હતા, બીજા બધા પૂછતા હતા, શેઠ એને જોયા કરતા. અત્યાર અંદર આવ્યો ત્યારથી જોયા કરતા. એટલું જ નહીં, અંદર આવ્યો નહોતો ત્યારે પણ બારીમાંથી શેઠ એના આ બધા છોકરાઓને જોતા હતા એમ એને પણ જોતા હતા. શેઠે પૂછ્યું કે તમને ગાડી ચલાવતા આવડે છે? કે હા આવડે છે. ક્યારેક એવું બને કે રસ્તો બહુ સાંકડો હોય, ગાડી ચાલવા પૂરતી જગ્યા હોય, માંડ માંડ ગાડી નીકળે એટલી જગ્યા હોય, તો એવી જગ્યામાં તમે ગાડી કાઢી શકો? સાહેબ, એવું થઈ જાય ક્યારેક તો જુદી વાત છે, બાકી હું એવી સાંકડી ગલીમાં ગાડી લઈ જવાનું જોખમ જ નથી. એમાં જવું જ નહીં, પછી કંઈ ફસાઈ જવાય તો. માટે એવી સાંકડી શેરીમાં હું ગાડી લઈ જ નહીં. અચ્છા, તમારા અક્ષર કેવા છે? જરા લખો તો તમારું એડ્રેસ. લખ્યું શાંતિથી, સારી રીતે, શાંતિથી, સારા અક્ષર મોતીના દાણા જેવા કરી. અને એ બધું પતી ગયું. પછી શેઠે એક્સપર્ટ સાથે વાત કરી અને કહ્યું કે આ છોકરાને આપણે લઈ લેવાનો છે. એટલે બધાએ કહ્યું કે તમે પાસ છો અને તમને આ એપોઇન્ટમેન્ટનો લેટર આ તારીખે હાજર થઈ જશે. આભાર માની શાંતિથી, કામ હરખાઈ ગયો અને બહુ ઉછાસડો થઈ ગયો એવું કશું કર્યા વગર શાંતિથી મજા લઈ નીકળી ગયો. એ તો ગયો. હવે પેલા એક્સપર્ટ જે બેઠા હતા ને અલગ અલગ વિષયના, કોઈ ઇકોનોમીવાળા હતા ને કોઈ ફિઝિક્સવાળા હતા, જે હતા, તો એ શેઠને પૂછે છે કે તમે બીજા બધા ઉમેદવારોને કહ્યું કે હમણાં જાઓ પછી તમને જણાવશું, હમણાં જાઓ પછી તમને જણાવશું, અને આને તમે તત્કાળ પસંદ કરી લીધો? કાંઈ તમારી ઓળખાણમાં છે? કોઈની ભલામણ ચિઠ્ઠી હતી? શેઠે કહ્યું કે એની પાસે એક નહીં 10 ભલામણ હતી. એક નહીં 10 ભલામણ હતી. કેવી રીતે? તો હું ક્યારનો જોઉં છું બહાર બારીમાંથી છોકરાઓ જે આવ્યા હતા ઉમેદવારો, એ કેટલા ગડબડ કરતા હતા. ઊભા થાય, બેસે, બારીમાંથી જોવાની કોશિશ કરે, નહીંતર વાતોના કપાટા કરે, અવાજ કરે, ડખો કરે, ખુરશીઓ ચલાવે, ફૂલ તોડે, આડુંવાળું કંઈ ને કંઈ કર્યા વગર એમને ચાલતું નહીં. હું જોઉં છું આ છોકરો ક્યારથી આવેલો છે અને એનો વારો છેલ્લો આવ્યો છે, પણ શાંતિથી એક ખૂણામાં ખુરશી નાખીને બેઠો હતો. જરા પણ ઉતાવળ નહોતી. સ્વસ્થ પોતાનો વારો આવશે એની એને ખાતરી હતી અને બસ શાંતિથી રાહ જોતો. ન ઊભો થયો, ન આડો ગયો, ન અવાજ કર્યા, ન કંઈ ગડબડ કરી, ન કંઈ બારીમાંથી જોવાની, ને પૂછપૂછ કરવાની, જે આવે એને પકડવાની, શું પૂછ્યું, શું પૂછ્યું. તો ત્યારથી હું જોઉં છું. અને પછી અંદર આવ્યો તો પેલું પગથિયું, પગ લૂછણ્યું, એણે ઠેકાણે નહોતું, ઠેકાણે બરાબર પગ સાફ કરે. પછી અંદર આવ્યો, કહેવામાં આવ્યું ત્યારે બેઠો. તમે જે પૂછ્યું એના પ્રશ્નોના જવાબ પણ વ્યવસ્થિત શાંતિથી આપ્યા. મેં પછી એના કપડાં જોયા. કપડાં સાદા હતા, કોઈ ભડકીલા, રંગરંગીન, આમ મોંઘા, ઇસ્ત્રી ટાઈટ એવું કંઈ નહોતું. ધોયેલા સાદા સીધા કપડાં હતા. મેં એ પણ જોયું કે એના વાળ પણ સારી રીતે ઓળેલા હતા. કોઈ આછકલા દેખાવના નહોતા. કોઈ એવા છેલ બટાવ ટાઈપનો છોકરો નથી, એ મેં જોઈ લીધું. અને મેં એને લખવાનું કહ્યું તો એણે શાંતિથી સારી રીતે લખ્યું. તે વખતે મેં ખાલી અક્ષર ન જોયા, એના નખ પણ જોઈ લીધા. એના નખ કાપેલા હતા, ચોખ્ખા હતા, જરા મેલા નહોતા, વ્યવસ્થિત. આટલા બધા એની પાસે સર્ટિફિકેટ હતા, એટલે મેં એ છોકરાને પસંદ કર્યો. આ વાતો નાની છે ને, પણ નાની વાતોમાંથી પ્રગતિનો માર્ગ આ છોકરા માટે ખુલી ગયો છે. એટલે નાની વાતો નાની નથી. ઉત્તરાયણ સૂત્રના વિનય અધ્યયનમાં શિષ્યોને જે ગુરુની પાસે આત્મકલ્યાણ માટે આવ્યો છે,
મોક્ષ માર્ગે આગળ વધવા માટે આવ્યો છે. એને જે ભલામણો, નાની નાની ભલામણો કરી છે ને, એ શિષ્ય માટે તો કામની છે, પણ હર કોઈ માટે, જેણે જીવનને સુંદર બનાવવું છે, જીવનને સરસ બનાવવું છે, સુશોભિત બનાવવું છે, સુવાસિત બનાવવું છે, સાર્થક બનાવવું છે, એના માટે પણ, જીવનની યાત્રા સુખદ બનાવવી છે, એના માટે પણ આ નિયમો એટલા જ કામના છે. યાદ રાખજો કે આ આગમો બધાએ સાધુઓને માટે છે, પણ એમાંની જે વાતો છે એ બધા માટે છે. કારણ કે જે સાધુએ કરવાનું છે એ જ શ્રાવકે કરવાનું છે, અને એ જ કોઈ પણ સારા માણસે કરવાનું છે. સાધુ અહિંસાનું પાલન કરે તો શ્રાવકે પણ એ જ કરવાનું છે. સાધુ અપરિગ્રહનું કામ કરે તો શ્રાવકે પણ એ જ કરવાનું છે. ક્ષમાનું કામ હોય, ત્યાગનું કામ હોય, સંતોષનું કામ હોય, જે સાધુ કરે છે એ જ શ્રાવક કરે છે, અને જે શ્રાવક કરે છે એ જ કોઈ સજ્જન માણસ કરે છે. આપણે એક વખત વાત કરતા હતા કે અર્યંતના 12 ગુણ, સિદ્ધના 8 ને આચાર્યના 36 ને ઉપાધ્યાયના 25 ને સાધુના 27, શ્રાવકના કેટલા? 21. યાદ રાખજો, એ પણ ક્યારેક વાંચજો. 21 ગુણ જોઈએ શ્રાવક બનવા માટે. એનાથી પહેલાં એક સારા માણસ બનવા માટે, સારા માણસ, સજ્જન, વ્યવસ્થિત, સંસ્કારી, સદાચારી, સભ્ય, સુશિક્ષિત માણસ કેવો હોય એના નિયમો કેટલા છે? 35. કોઈ દાડો વિચાર આવ્યો કે ચાલો જોઉં તો ખરો, વાંચું તો ખરું, કેવા છે ગુણ બધા મારામાં છે કે નહીં? ન હોય તો લાવું, મારે પણ આ રસ્તે ચાલવું છે. હું માનવ થાઉં તો ખરો, હું માણસ છું તો માણસની જેમ જીવું તો ખરું. તો 35 ગુણો એવા છે કે જે માણસને માણસ બનાવે છે. પણ તમને નવાઈ લાગશે કે 35 ગુણોમાં એ જ વાતો છે જે સાધુ આગળ જઈને કરે, શ્રાવક કરે, એ જ વાતો આમાં છે, જરા જુદી રીતે. જે કામ સાધુ થઈને કરવાનું છે, પરિગ્રહ ત્યાગનું કામ કરવાનું છે, શ્રાવક શું કરે છે? પરિગ્રહ પરિમાણ કરે છે. અને એક સારો માણસ શું કરે છે? પરિગ્રહ કરે છે, રાખે છે, પરંતુ શું કરે છે? પરિગ્રહ અન્યાયી ન હોવો જોઈએ, ન્યાયપૂર્વકનો પરિગ્રહ. પ્રામાણિકતા સાથે પ્રાપ્ત કરેલી સંપત્તિ રાખીશ, અપ્રામાણિકતાથી એક પૈસો પણ મને, સાધુ બધો પૈસો છોડે છે, શ્રાવક વધારાનો પૈસો છોડે છે, અને એક સારો માણસ પાપનો પૈસો છોડે. ત્યાગ તો આવ્યો જ, પાપનો પૈસો નહીં જોઈએ. અહીંથી ત્યાગ શરૂ થઈ ગયો. એવી નાની નાની વાતો અને એ જીવનમાં આવે ને તો જીવનની યાત્રા સુખદ બની જાય. જીવનની યાત્રાનો પ્રારંભ કોઈક એવા નાનકડા બિંદુ ઉપરથી થતું હશે, જ્યાંથી માણસને લાગ્યો કે મારે આ ગુણ લેવો જોઈએ, મારામાં આ વાત હોવી જોઈએ. ક્યાંક જીવનમાં કોઈ ખૂણે સુધારો કરવાનું મન થયું, ત્યારથી જીવન યાત્રા ચાલુ. નહીંતર તો જીવો કે ન જીવો, જ્યાં વિકાસ નથી, જ્યાં દિવસે દિવસે ગુણોનો ઉઘાડ નથી, એ જીવન નથી. કાંટાનું જીવન બહુ લાંબુ હોય છે કે નહીં? તમારા ખેતરના શેઢે બાવળીઓ ઊભો હોય, કોણ જાણે કેટલી પેઢીથી ત્યાં ઊભો, બહુ લાંબુ જીવન. અને કાંટા પણ ખૂબ ઘણા બધા. અને એક ફૂલ, એક કમળ, એનું જીવન બહુ ટૂંકું હોય છે. એટલું જીવન હકીકતમાં જોવા જાઓ તો ફૂલનું જીવન એક દિવસનું. જે દિવસે પૂરેપૂરું ખીલી ઉઠે, બસ એ દિવસે એના જીવનનો વિરામ, અંતિમ સમય આવેલો. પણ પહેલાં શરૂઆત તો એક કળીથી થાય, નાનકડી કળી, નાનકડું ફણકો ફૂટ્યો હોય, પછી જરા મોટો થાય, લાંબો થાય, પહોળો થાય, એક પાંદડું, બે પાંદડા વીંટાતા જાય અને પછી ખુલતા જાય. બસ આ જ કરવાનું છે. આપણા જીવનના દરેક પાસા ખુલતા જાય. આપણા જીવનની અંદર આપણી
આ કડી, જીવનની કડી એ વધારે વધારે ખુલતી જાય. જે દિવસે પૂરેપૂરી ખીલી ઉઠશે એ દિવસે મોક્ષ. મોક્ષ શું છે? જ્યારે આત્માના બધા જ ગુણો પ્રગટ થઈ ગયા અને એકે અવગુણ રહ્યો નહીં, એ મોક્ષ. તો જીવન એ વિકાસની યાત્રા છે. ફૂલની અંદર શું છે? તમને ફૂલ ગમે છે, પણ છે શું એની અંદર? તમે ફૂલમાં તમે શું જુઓ છો? ફૂલ જુઓ છો ત્યારે કેટલું સુંદર એમ તમે બોલો છો, પણ શું શું હતું એમાં? એમાં રંગ છે, રૂપ છે, સુગંધ છે, આકૃતિ છે. આકૃતિ પણ કેટલી સરસ છે. કમળની આકૃતિ, ફૂલની આકૃતિ, પાંદડીઓના ઘાટ, કોમળતા છે. હજી કંઈક છે, હજી કંઈક છે. હા, એ આકૃતિ, એ આકૃતિ. આકૃતિ સુંદર, સુવાસે સુંદર, એમાં રસ છે. એ તમે નથી જોયું? એમાં રસ છે, ભીનું છે, એના હૃદયમાં મીઠાશ ભરી છે. આ ફૂલનો અભ્યાસ કરો એટલે તો પેલા પંખીડા, પતંગિયા ત્યાં જઈને બેસે છે, ભંવરા જઈને બેસે છે અને રસ ચૂસી લે છે અને પોતાનું પેટ ભરે છે. ફૂલમાં રસ છે, સુગંધ છે, આકાર છે, મીઠાશ છે, કોમળતા છે. હજી કંઈક છે, બોલો તમારા ધ્યાનમાં આવ્યું હોય. ફૂલમાં હજી કંઈક મજાની વાત છે. ફૂલ રસ માટે છે, બધા રસની લાણ કરે છે, બરાબર, સુગંધની લાણ કરે છે, બરાબર છે. હજી કંઈક કરે છે. શું કહ્યું? આ તો રસમાં આવી પરાગ રસ છે. કાંટાને ફૂલની પાસે કાંટા હોય છે, તેનું શું? પણ યાદ રાખજો, ફૂલની પાસે કાંટા હોય છે. ગુલાબના ફૂલમાં કાંટા હોય છે, પણ એ કાંટાની સાથે એને કોઈ વાંધો ઝઘડો, એ પોતાનું કામ કરે છે. આપણે એક વાત થઈ, આપણે એક મજાની વાત છે કે કાંટાની પાસે રહેવા છતાં એણે પોતાની કોમળતા ગુમાવી નથી. આ શીખવા જેવું ખરું કે નહીં? દુનિયાના થપેડા ખાઈ ખાઈને, દુનિયાના કડવા અનુભવથી માણસ આગળ જતાં કડવો થઈ જાય. પણ જે ગમે એટલા નુકસાન કે ચડતી પડતીમાંથી પસાર થયા પછી પણ હસતો રહી શકે એ માણસ જીવી. એને જીવતા આવડે છે. હે, ખીલેલું હોય છે. હવે બોલ્યા, હવે અત્યારે યાદ આવ્યું કે ફૂલ હસે છે. આ ખીલવું, હસી ઉઠ્યું ફૂલ. ફૂલ તમારી સામે હસીને વાત કરે છે. ફૂલનું સ્મિત એ પણ નોંધો. કાંટાની વચમાં ભલે હોય પણ હસતું રહે છે તડકામાં. અને ફૂલ ગમે ત્યાં ખૂણે ખાંચરે જંગલમાં આવડા ગમે ત્યાં ખીલ્યું હોય પણ પોતાનું સ્મિત ગુમાવતું નથી, ખીલવાનું ભૂલતું નથી. પોતાનું જે કાર્ય છે રસની લાણ કરવાનું એ ભૂલતું નથી. આ ફૂલની પાસેથી પણ કંઈક શીખવા જેવું છે. એમ કાંટા પાસેથી પણ હા શીખવું હોય તો ગમે ત્યાંથી શીખાય. એમ કહે છે એક દત્તાત્રેય થઈ ગયા. એ દત્તાત્રેય કહે છે કે મારા 24 ગુરુ છે, 24 ગુરુ પાસેથી શીખ્યો છું. આની પાસેથી આ શીખ્યો, આની પાસેથી આ શીખ્યો. જ્ઞાન ભેગું કરતા ગયા, બોધ લેતા ગયા અને આગળ વધતા ગયા. જીવન કેટલું મહાન બની ગયું. નાની નાની વાતોમાંથી જીવનનો ઘાટ ઘડાય છે. એટલે અહીંયા જે નાની નાની વાતો હવે આવે છે ને એ બહુ કામની છે. એક વાત આવી, માએ ચંડાલિયમ કાશી. ક્યારેય પણ ક્રોધના આવેશમાં આવતા નહીં. ખુલાસો, ક્રોધ તો આવશે પણ ક્રોધનો આવેશ ન આવવો જોઈએ. આવેશથી બચો. આવેશ તો કોઈ ચીજનો ન આવવો જોઈએ. આવેશમાં છે ને તમે લાચાર થઈ જાઓ છો. તમારો કબજો એ ક્રોધ, માન, માયા, લોભ, ઈચ્છા, તૃષ્ણા લઈ લે અને તમારે વિચાર શક્તિ, તમારી વિવેક શક્તિ બંધ પડી જાય અને તમે ન કરવાનું કરો. એ છે આવેશ. આવેશમાં કંઈક બોલાઈ જાય, આવેશમાં કંઈક થઈ જાય
તો શું કરવું એ પણ વાત કરી કે કદાચ આવું થઈ જાય તો બીજી જ મિનિટે જ્યારે માથું ઠેકાણે આવે તે વખતે માફી માગે, બાકી નહીં રાખવું. આપણે શું કરીએ છીએ જે તેરી બી ચૂપ, હવે શું કામ વાત કાઢી, પતી ગઈ નહીં. તમારા મનમાં પણ રહેશે અને એના મનમાં પણ રહેશે. અને એકવાર જો તમે કહેશો ને ભાઈ જરા મારાથી બોલાઈ ગયું, આમાં પણ એક સમજવા જેવી વાત છે. આપણે એમ નથી કહેતા હું બોલ્યો, મેં તમને ગાળ આપી, એવું નહીં કહીએ. એવું આપણે નહીં કહીએ, મારાથી બોલાઈ ગયું. ગુલામભાઈ, આ બહુ મોટી વાત છે. ફાધર વાલેસ બહુ મોટા લેખક ચિંતક થઈ ગયા. ગુજરાતી ભાષામાં એટલું સરસ લખ્યું છે. નાની નાની વાતો, સંસારની જીવનની નાની નાની વાતો ઉપર કેટલા પુસ્તકો છે એમના. એમણે શોધી કાઢ્યું. હતા તો સ્પેનના અને આવ્યા ગુજરાતમાં, રહ્યા અમદાવાદમાં. ગુજરાતી એવી શીખી ગયા કે આપણને ન આવડે એવી ગુજરાતી અમને આવડે, એવી મીઠી મધુરી ગુજરાતીમાં ખૂબ લખ્યું. તો એમણે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો, એના ઉપર શબ્દ વિશે એવું કંઈક પુસ્તક છે, આવડું મોટું જાડું, ભાષાની ખૂબી. તો એમણે શોધી કાઢ્યું કે માણસ આમ કેમ કહે છે, મારાથી બોલાઈ ગયું, મારાથી ખવાઈ ગયું, મારાથી મેં ખાધું, હું બોલ્યો એમ કેમ નથી કહેતો, મેં ગાળ આપી એમ કેમ નથી કહેતો, મારાથી અપાઈ ગઈ, મારાથી થઈ ગયું એમ કેમ બોલે છે. આ બહુ ચાલાકી છે, આપણે આ અંતર મનની ચાલાકી છે. જ્યારે તમે એમ કહો છો ને કે થઈ ગયું, ત્યારે તમે છુપાઈ જાઓ છો. કરતા છુપાઈ જાય. કર્મની પ્રયોગમાં કરતા ન હોય. ખાઉં છું એ કરતાની વાત છે. અને ખવાય છે, બસ ખવાય છે, કોણ એ ખબર નથી. ખવાય છે, પીવાય છે, બોલાય છે, આ કર્મની પ્રયોગ છે. એટલે કે ભાષાની ખૂબી છે, એમાં કરતા ગુમ. એટલે મારાથી બોલાઈ ગયું, હું નથી બોલ્યો, મારાથી બોલાઈ ગયું. એટલે મારી જાણ બહાર કોઈ કે મારા કબજો લીધો અને બોલાઈ ગયો. એટલે કે મારી જવાબદારી છૂટી ગઈ. હું કહું તું ને, હું નહીં બોલું, હું બોલ્યો, મેં કર્યું તો મારા ઉપર આવે, થઈ ગયું. એટલે કરતાં છુપાઈ ગયું. એટલે આ આપણી માનસિકતા છે કે કંઈક ખોટું થાય ને એટલે પછી રફે દફે કરવાની વાત કરીએ, પણ નહીં. અહીં ચોખ્ખું કહે છે આમાં ફાયદો છે. ઘણીવાર તમને વ્યાજબી રીતે ખોટું લાગ્યું, એણે તમારું અપમાન કર્યું અને તમારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, તમને ગુસ્સો આવ્યો, પણ તમે તે વખતે આવેશમાં ન આવ્યા, બહુ સારી વાત. પણ તમારા મનમાં ગુસ્સો છે, તમને માઠું લાગ્યું છે, તમને અંદર બળતરા છે, અને પછી શું થાય, તે વખતે બોલ્યા નહીં, પણ અંદર જ્યારે એ ભાઈ એ વ્યક્તિ સામે આવે એટલે ફરી પાછું યાદ આવે કે આણે મને આ રીતે મારું અપમાન કરેલું કે મને આમ કહેલું. એટલે જેટલા વખત આવશે એટલા વખત યાદ આવશે અને પછી એ ઘૂંટાશે, અંદર રહેશે, કાયમ થઈ જશે અને એમાંથી પ્રત્યાઘાત આવશે, રિએક્શન આવશે. અંદર રહેલો તમારો રોષ ક્યારેક ઓચિંતાનો ફૂટી નીકળશે. થાય છે કે નહીં આવું? ન બોલ્યો અને પછી એક દિવસ બધું બોલી નાખ્યું, બધું કરી નાખ્યું, પૂરું કરી નાખ્યું. એના કરતાં સારું એ છે કે જ્યારે તમને ખોટું લાગ્યું હોય, તમને એમ લાગ્યું કે મારી સાથે બરાબર વ્યવહાર થયો નથી, અંદર ગુસ્સો રાખવાને બદલે તે જ વખતે બહુ સારા શબ્દોમાં, બહુ સારી રીતે, સારી ભાષામાં એને કહો કે તમે છે આ રીતે મારી સાથે બોલો છો ને, આ રીતે વર્તો છો ને એ બરાબર નથી. તમે આ રીતે, તમારે આ રીતે વર્તવું જોઈએ નહીં, તમારે આ રીતે બોલવું જોઈએ નહીં. આટલું કહી દો એટલે તમારામાં ભેગું નહીં થાય. ગુસ્સો એક ઉભરો છે, શક્તિનો ઉભરો છે. ગુસ્સો એ શક્તિનો વ્યય છે. શક્તિને વેડફી નાખવાની વાત છે. એ શક્તિને સાચવી રાખો સારા કામ માટે. નાની નાની વાતોમાં ગુસ્સો કરવાની જરૂર નથી. જ્યાં ગુસ્સો કરવો જોઈએ ત્યાં નથી કરતા. અને ક્યાં કરીએ છીએ ખબર છે? તમે જરા વિચાર કરજો, આત્મનિરીક્ષણ કર્યું હશે એને ખબર હશે
કે મોટા ભાગે આપણે ગુસ્સો કોના ઉપર કરીએ છીએ? જે નાના હોય, નબળા હોય, લાચાર હોય, અજાણ્યા હોય એના ઉપર. પણ જે તમારાથી જરા વધારે તાકાતવર હોય, તમારાથી જબરા હોય, ત્યાં તમે સીધા થઈ જાઓ, ત્યાં એકદમ શાંતિ પકડી લો. ત્યાં હે કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. જોજો, ઓફિસમાં શેઠનો ઠપકો ખાવો પડે, ગુસ્સો તો ઘણો આવ્યો પણ કંઈ બોલી શક્યા નહીં, અને ઘરે આવીને ગુસ્સો કાઢે એના પર. માણસો ક્યાંક કોકનો ગુસ્સો કોકના ઉપર કાઢતા, આ ભૂલ નહીં કરતા. વગર ફોકટના સંબંધો બગાડી લેશો, ગૂંચવણો ઊભી કરી લેશો, કોકનો ગુસ્સો કોકના ઉપર. અને લોકો તો છે ને ગુસ્સામાં કોઈને કહી ન શકે, બોલી ન શકે, તો પછી ચીજ વસ્તુ જે આડી આવે ને વચમાં એના ઉપર ગુસ્સો ઉતારે, તોડફોડ કરે. આ બધું શું છે? ગાંડ પણ છે. ક્રોધ એટલે થોડી વાર માટે આવેલું ગાંડ પણ, પાગલ પણ. થોડી વાર માટે માણસ પાગલ થઈ ગયો, ખબર નથી એને હું શું કરું, ભાન વગર. એટલે ક્રોધ એ આપણી બુદ્ધિને બહેરી બનાવી દે છે, વિચાર શક્તિને કુંઠિત કરી દે છે. ક્રોધથી બચવા જેવું છે, પણ જ્યાં કરવો જોઈએ ત્યાં કરવો જોઈએ. તમને ખબર હશે, એક શબ્દ છે પુણ્ય પ્રકોપ. સાંભળ્યો છે? પુણ્ય પ્રકોપ. પ્રકોપ એટલે ગુસ્સો, કોપ કહો, પ્રકોપ કહો એટલે ગુસ્સો. પણ આ કયું? પુણ્ય પ્રકોપ. એ વડે શું? પવિત્ર ગુસ્સો. પવિત્ર ગુસ્સો તો કે હા, પવિત્ર ગુસ્સો, સારો ગુસ્સો. એ સારો ગુસ્સો કેવો હોય? ગુસ્સાને સારો કે ખરાબ કયા આધારે નક્કી કરશું? કે તમને કઈ વાત પર ગુસ્સો આવ્યો, કયા કારણે, કયા નિમિત્તે, કઈ ચીજ માટે તમને ગુસ્સો આવ્યો, એના આધારે નક્કી થશે કે તમારો ગુસ્સો એ પુણ્ય પ્રકોપ હતો કે પછી કોપ હતો, ગુસ્સો હતો. પુણ્ય પ્રકોપ બહુ કામની ચીજ છે. માણસ 2-5 રૂપિયા માટે, એકાદ નાની મોટી ચીજ માટે કે પછી લાખોની મિલકત માટે ગુસ્સા કરે, ક્રોધ કરે, ઝઘડા કરે, અને પછી એમાંથી બધું રામાયણ મહાભારત બધું થાય એ તો સમજે. 5 રૂપિયા માટે ક્રોધ કરી શકે છે લોકો. ખાલી વાતમાં હા ના થાય એમાં ક્રોધ કરીને મારામારી પર ઉતરી આવેલું. પણ ક્યાંક ખોટું થતું હોય, કોઈ અન્યાય કરતો હોય, તમારા ઉપર નહીં બીજા ઉપર, અને તમે જોતા હો અને તમને કાંઈ થાય, એ શું છે? 2-5 રૂપિયા માટે ગુસ્સો કરી શકો છો, પણ કોઈ ધરાર ખોટું કરે છે, અધર્મ કરી રહ્યો છે, કોઈને ખોટી રીતે સતાવી રહ્યો છે, અને તમે ઊભા જુઓ છો અને તમને કાંઈ થતું, તો આ સારી વાત કે ખરાબ વાત? ત્યાં ગુસ્સો આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આને કહેવાય પુણ્ય પ્રકોપ. ક્યાંક ખોટું થાય છે, અને ખોટું કરનાર ગમે તે હોય, પોતાનો સગો દીકરો હોય તો પણ ગુસ્સો આવે, માને દીકરા ઉપર ગુસ્સો આવે અને થપ્પડ મારે, એ પુણ્ય પ્રકોપ કહેવાય કે ગુસ્સો કહેવાય? હે, મા થપ્પડ મારે ખરી, ક્યારે મારે? એને કંઈક એવી ભૂલ કરી હોય જબરી, જે એના માટે નુકસાનકારક છે, જે એના માટે અહિત છે, જે જોખમ છે, અથવા જે ખોટું છે એવું કર્યું હોય, તો મા ગુસ્સામાં એને થપ્પડ મારે, તો એ પુણ્ય પ્રકોપ છે. કે ભાઈ તને બચાવવા માટે તું ખોટું કરી રહ્યો છે, આ નહીં ચાલે. ખોટું થતું હોય અને તમને ગુસ્સો આવે તો કરવાની, હા, આપણામાં પુણ્ય પ્રકોપ છે એવું છે જ નહીં કાંઈ. એટલે લોકો ધરાર ખોટું થતું હોય ને તો કે આપણે શું કે આપણે શું પાજે કરો, કચ્છીમાં પાજે કરો. પણ કોઈ સજ્જન હોય છે તો જ્યારે એ પોતાના ઉપર ને કોકના ઉપર અન્યાય થતો હોય ને તો એનાથી સહન ન થાય, કૂદી પડે. એ પુણ્ય પ્રકોપ છે. શાસ્ત્રમાં એનો ઉલ્લેખ, શાસ્ત્રમાં ઉલ્લેખ છે.
ક્રોધ સારો નથી, પણ ક્યારેક ક્રોધ પણ સારો હોય છે. ક્રોધ એકલો નહીં, ક્રોધ, માન, માયા, લોભ એ ચારે સારી ટાઈપના પણ હોય છે. બોલો, એના માટે શબ્દ છે પ્રશસ્ત ક્રોધ, પ્રશસ્ત માન, પ્રશસ્ત માયા, પ્રશસ્ત લોભ. કેવા હશે? પ્રશસ્ત એટલે સુંદર, વખાણવા લાયક. વખાણવા લાયક ગુસ્સો. કયો ગુસ્સો? કોઈક અન્યાય કરી રહ્યો છે, ધર્મ વિરુદ્ધ કામ કરી રહ્યો છે અને તમારી ફરજ છે એને અટકાવવાની, અને તમને ગુસ્સો આવે છે, અથવા તમારી ફરજ નથી અને તો પણ તમને ગુસ્સો આવે છે. તમારે સહન થતું નથી તમારાથી. ખોટું થઈ રહ્યું છે એ જોઈને તમે ઊંચા નીચા થાવ, એ પુણ્ય પ્રકોપ છે, એ પ્રશસ્ત ક્રોધ છે. અન્યાય, અસત્ય, દુરાચાર, ભ્રષ્ટાચાર, અધર્મ, કોઈને સતાવે, આ બધું થતું હોય અને તમને જોઈને ત્રાસ થાય અને અકળામણ થાય અને એમાંથી ગુસ્સો આવે તો ભલે આવે, પણ હા, વિવેક તો બધામાં રાખવાનો. ગુસ્સો ભલે હોય, પણ એ ગુસ્સો કેમ કાઢવો, કેવી રીતે એનો અમલ કરવો, એ માટે વિવેક તો રાખવો જ પડે. એટલે પ્રશસ્ત ક્રોધ એટલે કોઈ સારા કામમાં વિઘ્ન નાખતું હોય, કોઈ ભયંકર નુકસાન થાય, સમાજને, ગામને, દેશને, દુનિયાને નુકસાન થાય એવું કામ કોઈ કરવા માંડે અને તમે જોતા હો, તમને ગુસ્સો આવે. આવું કેમ કરે છે? બાટકાઓ એને. તો એ પ્રશસ્ત ક્રોધ છે. તો પ્રશસ્ત અભિમાન કેવું હશે? પ્રશસ્ત અભિમાન પણ પ્રશસ્ત કઈ વાત માટે? અભિમાન કરવું હોય તો કરો, પણ શેનું? અત્યારે બહુ સૂત્ર ચાલે છે સમાજમાં, ભલે એના અર્થ જુદા થતા હશે, પણ વાત સાચી છે. ગર્વ સે કહો, હવે હું હિન્દુ છું, મને ભારતનો હિન્દુ ધર્મ મને મળ્યો છે, હું ભારત દેશનું સંતાન છું અને એનો મને ગર્વ છે. હું જૈન છું, એનો મને રાખવાનો કે નહીં રાખવાનો? એવી રીતે હજી બીજી ઘણી વાતો છે. પોતે જે ખાનદાનમાં જન્મ્યો હોય અને એ ખાનદાનમાં કોઈ સારા માણસો, મહાપુરુષો, શ્રેષ્ઠીઓ, મહાનુભાવો થઈ ગયા હોય તો જરૂર માણસ એક ગર્વ અનુભવે કે હું આવા પૂર્વજોનો વારસદાર છું, હું જેવો તેવો નથી, હું ફલાણાનો દીકરો છું. અભિમાન રાખો. આ પ્રશસ્ત અભિમાન છે. હું શ્રાવક છું, હું સાધુ છું, હું ભગવાનનો દીકરો છું. હા, તમને નવાઈ લાગશે, અહીંયા શબ્દ છે બુદ્ધ પુત્ર નિયાગઢથી. હું બુદ્ધનો પુત્ર છું, તીર્થંકરોનો વારસદાર છું. જેવો તેવો નથી, હું મારાથી આમ ન થાય. જેને આવું અભિમાન હોય ને, એ છે ને, એ પોતાના જીવનમાં કેટલીક મર્યાદાઓ રાખશે. હું અમુક કુળનો છું, હું અમુકનો દીકરો છું, મારાથી આમ નથી. અથવા હું અમુક છું માટે મારે આમ કરવું જોઈએ. એટલે આ અભિમાનમાંથી સારું પરિણામ આવે. આ પ્રશસ્ત અભિમાન છે કે મને આવો વારસો મળ્યો છે, મારી પાસે આવી ઘડિયાળ છે. એ અભિમાન સારું નથી, પણ મારી પાસે આ ચોપડી છે. શું લાગે છે તમને? મારી પાસે આવી સરસ ચોપડી છે તો તમને સારું લાગે અને એનું અભિમાન કરો તો? મેં આ ચોપડી વાંચી છે, મને ખબર છે, મને આવડે છે. આ કોયડાનો જવાબ મને આવડે છે, તો એ ગર્વ છે, પણ સારી વાતનો ગર્વ છે. મારી પાસે સારી ઘડિયાળ છે કે સારી સાડી છે કે સારી સાયકલ છે, એનો ગર્વ કરવા જેવો નથી. પરંતુ મારી પાસે સરસ મજાની ચોપડી છે, મારી પાસે સરસ મજાનું કટાસનું છે, મારા ગામનું દેરાસર બહુ સરસ છે, એનું અભિમાન કરાય કે ના કરાય? કરજો. આવું અભિમાન કરવા જેવું છે. આપણે સાવ ઢીલા પોચા થઈ ગયા છીએ. જેનું કરવું જોઈએ એનું અભિમાન નથી કરતા, એનો ગર્વ રાખવા જોઈએ. અને એવી રીતે માયા, કપટ,
સારું કપટ હોય તો હોય, કપટ પણ ક્યારેક સારું હોય, સારા હેતુથી કરવું. તમે કોઈ માંદા માણસને મળવા જાઓ હોસ્પિટલમાં કે ઘરે, ત્યારે તમને ભલે એમ લાગે કે આની હાલત બહુ ખરાબ છે, પણ તમારે શું બોલવું છે? નહીં, તમે ચિંતા કરતા નહીં, બધું બરાબર થઈ જશે, કોઈ વાંધો નહીં, હોસ્પિટલ બહુ સારી છે. અથવા એમ પણ કહો કે કાલ કરતાં આજે તમારી તબિયત સારી લાગે છે. આ શબ્દો ખોટા છે કે સાચા છે? પણ સાચા છે. સાચાના બે પ્રકાર છે, એક હકીકતનું ખોટું, સાચું ખોટું, અને બીજું લાભદાયક કે ગેરલાભદાયક, હિતકારી કે અહિતકારી, એ રીતે સાચું. સાચું બોલવું જોઈએ. સાચું બોલવું છે ક્યારેક સાચું નુકસાન કરતું હોય છે, અને ક્યારેક ખોટું બોલવામાં ફાયદો હોય છે. જ્યારે જીવન મરણનો સવાલ હોય, તમારા જીવન મરણનો નહીં, તમારી તાકાત હોય, તમારી તૈયારી હોય, મોત આવે તોય ખોટું નહીં બોલવું, એ તમારી તૈયારી ઉપર છે. પરંતુ કોઈક બીજાની વાત હોય, કોકના માટે સવાલ છે કે જો તમે સાચી વાત કરશો તો એનું મોત છે, શું કરશો? તમારે વાતને જરાક ગુમાવીને કરવી પડે કે ના કરવી પડે? કોઈ માણસ છરો લઈને દોડતો હોય, તમને પૂછે કે ફલાણો છોકરો અહીંથી ગયો, ક્યાં ગયો, તમે જોયો? હવે તમે શું કહેશો? કે હતો ખરો, પણ કઈ બાજુ ગયો મને ખબર, ધ્યાન રહ્યું, ધ્યાનમાં નથી. કોઈ હતું ખરું, હવે આમ ગયું કે આમ ગયું યાદ નથી આવતું. આવું જ કહેવું પડે કે ના કહેવું પડે? હે, નરોવા કુંજરોવા, પણ એ તો જરા બીજી રીતે હતું. પણ સામાન્ય પહેલાં તો મારવા માટે હતું, અહીંયા બચાવવા માટે છે. આટલો ફરક છે. પેલી લડાઈની વાત છે, આ જીવનની વાત છે, બીજાની જીવતા રાખવાની વાત છે. સાધુને પણ ક્યારેક કોઈ પૂછી લે, પહેલાં એવું બનતું, જંગલમાં સાધુઓ વિચરતા અને શિકારીઓ ત્યાં ફરતા હોય, અને આ સાધુને જ પૂછી લે, આ બાજુ હરણા જોયા? તો સાધુ શું કહે? પ્રાણી હતું, હવે મને બહુ ધ્યાન નથી, પ્રાણી હતું ખરું, આમ દોડતું ગયું, પણ શું હતું એ ખ્યાલ નથી. આવું જ બોલવું પડે, મિશ્ર ભાષા વાપરવી પડે. હવે એને કપટ કહો કે શું કહો, પણ ખોટું તો છે જ, સત્ય નથી, પણ અસત્ય પણ નથી. અસત્ય કયા અર્થમાં નથી? કે એનાથી કોઈને નુકસાન નથી, ફાયદો છે, લાભ છે, કોઈને બચાવ છે. તો કપટ પણ કરાય, પણ સારા હેતુ માટે કરાય. વસ્તુપાળ તેજપાળના જીવનની વાત છે. વસ્તુપાળ તેજપાળ રાજકારણમાં હતા, દુનિયાના ખેલાડી હતા, પણ એમણે જીવનમાં ધર્મને સાથે રાખ્યો. ધર્મથી દૂર જવાની વાત નહીં, અધર્મ તો કરવાનો જ નહીં, પણ જે કરવું હોય પણ ધર્મ સહિત જ કરવાનું. ધર્મથી પણ સંસારના બધા કામ કરી શકાય છે. સત્યથી, સેવાથી, પરોપકારથી, દાનથી, પ્રામાણિકતાથી કામ થઈ શકે છે. આપણે તો એમ માની લીધેલું કે ખોટું કર્યા વગર કોઈ કામ થાય જ નહીં, પણ ધર્મથી કરવા જઈએ તો રહી જઈએ, પણ એવું નથી. ધર્મથી પણ સંસારના કામ સારા થાય. વાર લાગે છે. વાર કેમ લાગે છે? કે તમે ધર્મથી કરો છો, પણ લોકોને ક્યાં ખબર છે કે તમે ધર્મથી ચાલો છો કે અધર્મથી ચાલો છો? એ તો તમને જોશે, તપાસશે, ચકાસશે, છતાવશે, તપાવશે, અને પછી એક દિવસ એમને ખાતરી થશે કે ના, તમે ખરેખર ધર્મથી જ ચાલો છો. એટલે કે તમારો ધર્મ સાચો છે, તમે જે કરી રહ્યા છો એ ખરેખર સત્ય છે કે અસત્ય, એનો વિશ્વાસ થતાં વાર લાગે. એટલે થોડો સમય લાગે છે, પરંતુ જે દિવસે લોકોને ખાતરી થશે તે દિવસે તમારી ગાડી ઝડપી થઈ જશે. એટલે ધર્મની શક્તિ થોડી ધીમી છે, અધર્મની શક્તિ તોફાની છે. હમણાં દિવાળી ચાલે છે ને, દિવાળીમાં એક બાજુ ફટાકડા હોય ને એક બાજુ દીવા હોય છે. આ બે વસ્તુ સામસામેની છે. અને તમે સરખામણી કરો, ફટાકડામાં પણ અજવાળું હોય, બરાબર, અને દીવામાં પણ અજવાળું હોય. કયું અજવાળું સારું?
ફટાકડાનું અજવાળું ઘણું, આખું આકાશ ચમકી ઉઠે, પણ કેટલી વાર પછી અંધારું. ખાલી અંધારું જ નહીં, ધુમાડો, કચરો, અને ક્યાંક ગડબડ થાય તો નુકસાન. અને દીવો, નાનકડો દીવડો ટમટમતો હોય, અજવાળું ઓછું પણ સતત આપે, અને અજવાળું ધીમું પણ આંખને નુકસાન કરે નહીં. અજવાળું ઓછું પણ લાંબુ ચાલે, અને એમાંથી જે ધુમાડો નીકળે ને, ઘીનો દીવો કર્યો હોય અને જે ધુમાડો નીકળે ને એ પણ ઠારે, ઠંડક આપે. એમાંથી કાજળ બને છે. કાજળ આંખને ઠારે છે, અને પેલા ફટાકડાના ધુમાડા આંખને બાળે છે. તો આમ આપણે કહી શકીએ કે અધર્મથી આવતી સંપત્તિ એ ફટાકડાના અજવાળા જેવી છે, અને ધર્મથી આવતી સંપત્તિ એ દીવાના, ટમટમતા દીવાના ઠંડા અને શીતળ તેજ જેવી છે. તો વસ્તુ પાડ તેજ પાડ, ધર્મ સહિત ચાલવાવાળા, પણ એમને પણ ક્યારેક કરવું પડે. સમાજ છે તો શું કર્યું ખરું, ખોટું કર્યું, પણ કેવી રીતે કર્યું? એક વાત આવે છે કે એમને દિલ્હીમાં કોઈક કામ કરવું હતું. કોઈ કામ એટલે દેરાસર બાંધવું, દિલ્હીમાં ને કોઈક એવા નગરમાં દેરાસર બાંધવું હતું. વસ્તુ પાડે ખાલી ગુજરાતમાં જ નહીં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, ક્યાં દેરાસરો બાંધે. એમનો પથારો ઘણો લાંબો હતો, એમના હાથ બહુ લાંબા હતા. કેટલા એમને દેરાસર બંધાવ્યા છે, કેટલા જીર્ણોદ્ધાર કર્યા છે, કેટલા સારા. તો એમને કોઈક નગરમાં દેરાસર બાંધવું છે, પણ ત્યાં રાજ છે મુસલમાન બાદશાહ, એની પાસેથી સંમતિ મળવી મુશ્કેલ છે. અને ત્યાં રાજ ચાલે છે દિલ્હીના બાદશાહનું. તો તે વખતે જે દિલ્હી ઉપર રાજ કરતો હતો બાદશાહ, નામ ભૂલી ગયો, તો એ બાદશાહની પાસેથી રજા મેળવવી છે. તો યુક્તિ કરી એમને. યુક્તિ શું કરી? એ બાદશાહના જે માતા ધામમાં હતા, એ હજ કરવા જઈ રહ્યા છે, અને ગુજરાતમાં થઈને એમણે વહાણમાં બેસવાનું છે, ગુજરાત આવેલા છે. એ વાતની ખબર વસ્તુપાળને ગુપ્તચરો દ્વારા પડી કે બાદશાહની માં ગુજરાતમાં થઈને હજ કરવા માટે જવાના છે. તો વસ્તુપાળે પોતાનું દિમાગ ચલાવ્યું. શું કર્યું? જાહેરમાં નથી આવ્યું કે વસ્તુ આ બાદશાહના માં છે. એમને ખબર પડી કે ગુપ્તચર દ્વારા, ગુપ્તચરો કામ કરતા હોય. તો એમને શું કર્યું? પોતાના જે વફાદાર માણસો દ્વારા, ગુપ્તચરો દ્વારા એક વખત ક્યાંક જે પસાર થતા હતા ત્યાંથી એમને લૂંટી લીધી. એમને બધો સામાન લૂંટી લીધો. એટલે પેલા દુઃખી થઈ ગયા, અને હવે ફરિયાદ કરવી તો ક્યાં કરવી? વીર ધવળ રાજાની આગળ ફરિયાદ કરી. વીર ધવળે વસ્તુપાળને કહ્યું કે આની તપાસ કરો, જે હોય તે. આ બાદશાહના માતાજી છે, યાત્રા કરવા જાય છે, એમને નુકસાન થયું છે, એનો ન્યાય કરો, એનું કામ સુધારવા, તપાસ કરો, બધું થઈ જશે, મારા ચિંતા ન કરો. અને પછી ખોટી સાચી તપાસ કરવાની હતી. ક્યાં કરવાની હતી? બધું સામાન સાચવીને રાખેલો, એ બધો ચોર પકડાઈ ગયો છે, લો આ સામાન આવી ગયો છે, આ તમારો સામાન. આ શું થયું? કપટ તો થયું. પણ કપટ શેના માટે કર્યું છે? બાદશાહને જરા રાજી કરવો છે, અને રાજી કરીને એની પાસેથી રજા લેવી છે. શેની? દેરાસર બાદ. નુકસાન કોઈને નથી, ફાયદો જ ફાયદો છે. પેલા માં તો એવા ખુશ થઈ ગયા, આશીર્વાદ આપ્યા, અને પછી જ્યારે દીકરો ભેગો થયો, બાદશાહ ભેગો થયો, ત્યારે ખૂબ વખાણ કર્યા કે વસ્તુપાળે અમારી બહુ સંભાળ રાખી. એટલે પેલા બાદશાહે વસ્તુપાળને કહેવડાવ્યું કે તમે અમારી માનું બહુ ધ્યાન રાખ્યું, આભાર માન્યો, કંઈ કામકાજ હોય તો કહેજો. એટલે વસ્તુપાળે ધીરે રહીને વાત કરી, બીજું તો કંઈ નથી, પણ તમારી મંજૂરી હોય તો અહીંયા દેરાસર બાંધો. તો આ કપટ છે, પણ ભાવ સારો. અને લોભ પણ રાખવું હોય તો રાખો, પણ શેનો રાખશો? સારો લોભ હોઈ શકે છે, સારી ઈચ્છા હોઈ શકે છે કે ના હોય? સારી વસ્તુ પ્રાપ્ત કરવાની એવી ઈચ્છા રાખો કે હું વધુમાં વધુ સદગુણી બનું, મારા જીવનમાં એક કે દોષ ન રહે. મારી ઈચ્છા એવી છે કે હું સારામાં સારું જીવન જીવું, મારામાં કોઈ દોષ ન રહે, અથવા મારા હાથે સારા કામો થાય. મારે આ સારું કામ કરવું છે, મારે આ સારું કામ કરવું છે, મારે આ તપ કરવો છે,
મારે આ શીખવું છે, મારે આ ચોપડી જોઈએ છે, ક્યાંથી મળશે, ક્યારે મળશે, એવો લોભ રાખો તો એ લોભ તમારા માટે હિતકારી છે. તો ક્રોધ પણ ક્યારેક કરવો પડે, હેતુ સારો હોય તો સંભાળીને કરેલો ક્રોધ પુણ્ય પ્રકોપ બની જાય છે. વગર વિચારે કરેલો ક્રોધ કર્મ બંધનનું કારણ બને છે, સંબંધો બગાડવાનું કામ કરે છે. અને ક્રોધ કરતાં કરતાં જો ક્રોધની ટેવ પડી ગઈ ને તો મહા મુસીબત થશે. ક્રોધ વિશે હજી પણ